આજ રોજ ગુંદરણાને આંગણે શ્રી રામદેવજી મહારાજના મંદિરના આ પાટ ઉત્સવ પણ ખરો અને એક ભવ્ય મંદિરના લાભાર્થે આજનો રૂડો કાર્યક્રમ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા રામદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી તેમજ આયોજનના આમંત્રણને માન આપીને અમારા ધનદાસજીના આમંત્રણને માન આપીને ઘણા સમયથી ઘણા વર્ષોથી હું જેમને ઓળખું છું એવા મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 પરમ પૂજ્ય મહંત શ્રી અહીંયા શંભુનાથજી બાપુ અહીંયા બિરાજમાન છે અને તાળીઓથી આપણે વધાવીએ. આજે આપણા પરગણામાં મહેમાન થયા છે. તમામ સંતો પરસોત્તમ બાપુથી લઈ અને કેટલા સંતોના નામ લઉં. તમામ સંતો તેમજ અમારા નારાયણભાઈ મોરીથી લઈ વાલાભાઈ, અમારા ભગોડાથી દાદુભાઈ, રામભાઈ, ટૂંકમાં સમગ્ર આ વિસ્તારના તમામ આગેવાનો, વડીલો, મંચ ઉપર અમારા પૂજ્ય રામદાસજી બાપુથી લઈ દીપક બાપુ, તમામ કલાકારો. આ તો મારો ઘરનો કાર્યક્રમ છે, ગામનો કાર્યક્રમ છે. બાપુ આ નદી વટો એટલે મારી વાડી આવે સીધી. થોડુંક મોડો એ માટે થયું કે એક સ્કૂલનો કાર્યક્રમ હતો, એમાં લઈ પતાવીને પછી પાછું મંદિરે થઈને સીધો અહીંયા આવ્યો. પણ આનંદી વાતનો છે કે શંભુનાથ બાપુ અહીંયા પધાર્યા છે સાહેબ. કારણ કે રામદેવજી મહારાજ સાહેબ નાથ સંપ્રદાયને જેને આ બાજુ પ્રવેશ કરાયો હોય તો એ રામદેવજી મહારાજે કરાવ્યો છે સાહેબ. કારણ કે બાળનાથજીના શિષ્ય છે. નાથ પરંપરા. અને આ ગુંદરણામાં ઘણા પ્રોગ્રામ કર્યા છે. વર્ષો પહેલા યાદ કરી લઉં, પહેલો વહેલો પ્રોગ્રામ મારો અહીં ગુંદરણામાં થયો હોય તો નાનજીભાઈ બોરીસાના પિતાના કારજમાં સાહેબ. એ નાનજીભાઈને પણ યાદ કરી લઉં. થોડાક સમય પહેલા એમના જ ભાઈ પ્રેમજીભાઈ વડોદરા એન્જિનિયર હતા, એમનું પણ દુઃખદ અવસાન. એમની જ અહીંયા બાજુમાં બાપુ અહીંયા બહુ સારી સંસ્થા ચાલે છે, આશ્રમ શાળા. એના માટે પણ મેં મુંબઈ પ્રોગ્રામ કરેલો. મેં ને હેમંતભાઈ, એને લગભગ 22-23 વર્ષ થઈ ગયા. એક સારી સંસ્થા અહીંયા પોતે ચલાવતા અને હજી ચાલે છે. એમના ભાઈ ગોવિંદજી બોરીચા બહુ સારા ભજનીક. એટલે મારો કહેવાનો મતલબ કે ગુંદરણાની આપણી આ એક યાદી છે. હું તો એમ કહું નાનજીભાઈનું અહીંયા ટેચ્યુ તો એક મુકાવવું જોઈએ સાહેબ એટલામાં. હા, કારણ કે સમાજનું ખૂબ એણે સારું કામ કર્યું છે સાહેબ. 18 વરણને સાથે લઈને ચાલનારી વ્યક્તિ. મારા તો બહુ જૂના સ્નેહી. અને એ ગુંદરણામાં આજે શું કહેવાને બાબુ, આ ધનદાસ અમારા દાદુભાઈ ક્યાં બેઠા? હા, આ દાદુભાઈની આઈસર આઈ એમ ડ્રાઈવર ધનરાજ કલિન્ડર. અને આજ ઈ આવું રૂડું કાર્ય કરતા હોય તો પેલો વેલો મને હરખ ન હોય તો બીજા હોય કોને ભલા માણસ? શું બાપુ હારે અમે ઝેક માર્યા છે. હા 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 હા. પણ તેરી કૃપા બિના નહીં લે એક બી અનુ લેતે હે શ્વાસ, તેરી દયા છે તનુ તનુ. આ એની કૃપાથી બધું થાય છે. બાજુમાં જ અહીંયા માં મોગલ બેઠી છે સાહેબ ભગુડા. અને આયા રામદેવજી મહારાજનું મંદિર બનશે. તમે કલ્પના, આમ આપણો બાપુ ગુજરાત છે. એક થોડુંક હાલોતા એક સદાવ્રત ચાલતો હોય, થોડાક આગળ હાલો તો એક પરબ હાલતો હોય. અમારે બાપુ આ રામદેવજી મહારાજની સાહેબ એમના શિષ્યને એને જે યોગા કહેવાય નહીં મારા બાકી બાબાની સામે બેહાડે તો અત્યારે વધી જાય ને બોલો. ખરેખર રામદેવ બાબાને મેં જોયું છે સાહેબ. એ શું એ બધા શિબિરું પણ કરે છે. એટલે આપણું પરગણું જેવું છે સાહેબ, તાકાત વાળી આ ભૂમિ છે આપણી.
એટલે કવિ દાદ લખે કે આ ભૂમિ કેવી છે કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આમાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. પણ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા, હજુ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે છે. અને એટલે કવિ કાગ લખે છે કે પરમાત્માની કેવી રચના છે. કઈ દરિયા તણો ક્યારો કીધો એનો કુવો ઈ કેવડો હશે. દરિયા તણો ક્યારો કીધો એનો કુવો ઈ કેવડો હશે. આવ સાગરદાસ. મશાલો બાળ તો અજવાળ તો બહુ મશાલી ક્યાંક છે. પણ આ બધું જો વાતણી દિલ જંખ ના ખટકી રહી, બ્રહ્માંડ ને ભટકી રહી. અંતે મતી અટકી ગઈ, અંતે મતી અટકી ગઈ, અંતે મતી અટકી ગઈ. ધરતી તણો પીંડો કર્યો રજ લાવ્યો ઈ ક્યાંથી હશે. જગચાક ફેરવનાર ઈ કુંભાર ઉભો ક્યાં હશે. દરિયા તણો ક્યારો કીધો તો એનો કહો કૂવો કેવડો હશે. અને કોસ હાકનારી ખેડૂત ઉભો ક્યાં હશે. આ પરમાત્માની રચના છે. બાપુભાઈ એક જગ્યાએ આ કવિતા કીધી, પ્રોગ્રામ પૂરો કરીને સાઈડમાં ગયો તો એક જણો આવ્યો મને કે એકચ્યુઅલી બહુ આ તો બહુ મોટી વાત છે. અમુક અમુક તો મારા દીકરા આપણી કરતા બહુ ઉસાવી ગયેલા હોય. મને કે એકચ્યુઅલી બહુ યાર કેવડો કૂવો કેવડો હશે બોલો. દુનિયાને નો પોગાયો. બધા બેસી જાઓ ભાઈ. હા, અને મોબાઈલ વાળા તો બેસી જ જાઓ, અમારા બધાની ખિસ્સામાં છે. આમાં દેખાડે આપણે જઈ રહ્યો મારી પાસે. પણ એને એ ખબર ન હોય કે એની વાહે એનો ફોટો લગાડ્યો. અમારે તેના ફોટા જોવાના ને. અમારે રાજભા બેઠા છે, ગુંદરણાના માજી સરપંચ ગોવિંદભાઈ બેઠા છે. અમે ટેમ્પો લેવા હારી ગયા હતા રાજકોટ ને. એને જે બોમ્બે હોટલની જે કઢી ખાધી છે, બાપુ આજ આનંદ ઈ છે માસ્તર કે આ રોજ બધા હારે બેહવા વાળા આજ એની સામે મારે બોલવાનું. આજ મારી પરિસ્થિતિ અર્જુન જેવી છે બાપુ. એ કેશવ આમાં હું કોને મારું. મારી હામાં બેઠા છે બાપુ. પણ રાજભાઈ આનંદ ઈ છે કે સદગુરુની કૃપા, આવા સંતોની કૃપા, બસ પોતાના સાંભળે ને એ જ પ્રગતિ છે.
નહીતર અમારા આ સાજિંદા તો બાપુ રોજ પ્રોગ્રામમાં હાર્યા હોય, એને દાંત આવે એ નવીન કહેવાય. જો રામકથા ગમે એ કથા હાલતી ને સીતા વિદાય હાલતો હોય પ્રસંગ, તો ઓડિયન્સ રોતું હોય, કઈ વગાડવા વાળા ન રોવે, કારણ કે એને અઠવાડિયે અઠવાડિયે સીતા વિદાય આવે, એ રોજ બિચારા. પણ છતાં ઈ રોતા હોય તો માનવાનું કે આગલી કથાનું પેમેન્ટ બાકી છે. આપા અને એક બીજું કહું ભાઈ, અહીંયા જે કાંઈ રકમ આવશે એ બધી મંદિરમાં મૂકીને જવાની છે, એટલે ભાવથી વરસજો. છતાંય કોઈને કાંઈ ફાળો લખાવાના કોઈ બાકી હોય એ સામે ત્યાં મંદિરનું જે આપણે ખાતમુહૂર્ત થયું છે ત્યાં ઘરે જ લખવાનું રાખ્યું છે, ત્યાં બેઠા છે, કોઈ બાકી હોય લખાવામાં ત્યાં લખાવી આવજો, કારણ કે બહુ સારી વાત છે. એક જણો ચાંદલો લખાવા બેઠો, વ્યવહાર મોટો, 500 લખાવે ને ત્યાં 200 જ લખે. બોલો, તો લખાવા વાળો કઈ ગરધણીને કહેવા નથી આવવાનો ત્યાં કેટલા લખાવ્યા થઈ. એટલે આ મને ગમ્યું, એને લખાવાનું ઘીરે રાખ્યું. શું કલિન્ડરી કરેલી રીન બાપુ, જેને ખબર હોય. આનંદ કરું છું. રાજુ બે જા. બાપુ સાયકલ હું ગુંદરણાની હેરીમાં શીખ્યો. સાયકલ હું શીખ્યો તો વડલા હેઠે સાયકલ સ્ટોર હતો વર્ષો પહેલા, ગોરદાદાનો. ગોરદાદા જતા લગભગ, હે બળુભાઈ, હા. શું આપણી આબરૂ હતી બાપુ. 8 આને કલાક, 8 આના રોકડા દે, નામ લખાવી કે લાવે આલે 8 આના પાછા નીકળ. નામ એવું હતું એ ક્યાં કલાકનું કે પછી વાંય ગોતવા ક્યાં જાવ. અને આપણે 500 નો પડે એ પેલા પાછી દેતા નહીં. આમ નાની મોટી બધી સાયકલો રાખતા, ઘોડી ન હોય એ સાયકલને વડવાએ બાંધતા. સાયકલને આમ સ્ટેન્ડ ન હોય ને ઊભી રાખવાનું, તો એ ઓલી વડવાએ બાંધી દે, સાયકલ હિસકા ખાધા કરે. મૂળ વાત ઉપર આવું. એટલે એ માણસે મને કીધું, મને કે માય ભાઈ બહુ સરસ, દરિયા તણો ક્યારો. તો એ કે મને ક્યારેક એવા વિચાર આવે કે ભગવાને દરિયો ગાળ્યો હશે તો બધો ગાળ ક્યાં નાખ્યો હશે. મેં તારી ઘીરે અમે ક્યાં તેથી તારા બાપ રાહત કામમાં અહીંયા હતા. અમુકને એમ છે કે આવડાને બધી ખબર છે પણ આવડા કહેતા નથી. નહીં, માણસ છે ભાઈ લખમણભાઈ, કોઈ પણ માણસ હોય એને તમે જો કોઈ પૂર્ણ નથી અને કોઈમાં કઈ છે નહીં એવું કોઈ દી કે માનવું નહીં. કોઈ પૂર્ણ પણ નથી અને કોઈને ખબર નથી પડતી એમ પણ ન કેવું કોઈ દી, કારણ કે આમાં જેને ખબર પડે છે એ જ જાગવા આવે છે. જેને ખબર નથી પડતી તો હોઈ ગયા ટાઈટ ના, નથી ટાઈટ તો એમ કે મળે ટાઈટ બહુ છે. એક ભાઈ ને એની પત્નીએ પૂછ્યું, એની પત્ની કે તમને ઝાડવે ચડતા આવડે છે? એટલે ઓલો તે અમે એજ્યુકેટ માણસ બાપુ કે એકચ્યુઅલી હું તો કીધી ઝાડવે ચડ્યો હોવ એમ. એટલે એને એમ કે હું ડાયો થાવ એમ, મારે આપમાં એટલે સાબિત કરવું હતું મારામાં કોઈ અપલખણાય છે જ નહીં એમ. તમને ઝાડવે ચડતા નથી આવડતું? અરે ગાંડી, હું કીધી ચડ્યો, કોઈ દી ક્યાંય જવાનું જ નહીં ને. તેની પત્નીએ કીધું વાંદરા માથા ગયા, ઝાડવે તારા વાંદરા ચડી જાય. હવે વાંદરામાંથી ગયા કીધું નાનો મગજ ગયો, 15 દી મારી નિહાળે વી આવી હોય. આપણે બધું શીખવાડીએ ને, 15 દીમાં ઝાડવે ચડતા શીખી ગયો, વડવાઈ હિચકતો થઈ ગયો. 15 દી પછી એને ઘરે આવીને એની પત્નીને કીધું ઝાડવે ચડતા આવડી ગયું, પાકું પાકું. તો તમારા માં વાંદરામાં ફેરવું લે, તમે જાઓ ક્યાં? નહીં નહીં, આપણે શું કરવું એ નિર્ણય આપણે કરવાનો. હું ઘણી વાર કહું, વિદ્યાર્થીઓ નહીં પણ ઘણી વાર કહું, તમે કાંઈ ન કરો, ખાલી રોડે આવીને ખાલી ઉભા રહ્યો અને રોડને જોયા કરો કે આ માણસો ક્યાં જાય અને હું ક્યાં છું, મારે શું કરવાનું.
ખરેખર તો માણસને કાંઈ ન કરે કે જોજો કોઈક નવી ગાડી લઈ તો બેઠો બેઠો બળતરા કરતો હોય. એણે લીધી, આપણે કે હા એણે જ લીધી, એમ હપ્તે લીધી છે કા બેઠો બેઠો એ પૂનમ ભરી છે પણ હપ્તા નહીં ભરે. આપણે કે ભાઈ એને હપ્તે નથી લીધી, રોકડે લીધી, એમ તો કોકને અડી ગયો છે. જે બીજાનું સારું જોઈ અને બીજાને પણ એની ભેગો ગણતો હોય ના. સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. ફટક રે ફટક મેં તો ફોડ્યા ફટાકા. અને ખરેખર બાપુ સંતો આવે ને ત્યાં પછી આનંદ જ હોય. એ દિવાળી કરતા ઉજળો પર્વ થઈ જાય. એક માણસ જમવા બેઠેલો, જો હું ક્યાં જાઉં છું કે નક્કી નથી ભાઈ, અને પ્રોગ્રામ જેવું કઈ છે નહીં, આપણે ત્યાં ભેગા બેઠા છીએ ને આનંદ છે, પણ જામ છે. કેટલા ફળાઈ ક્યાં છે, ઘાઘા ફૂલ નાખો પછી હું મારું ઉપાડું, નગર પાકીટ વાહ સુધી રાખો ઘડીક ભાઈ, એટલે ભલે રહ્યા એ સેલો ફોડ નાખો બહાર. હા મને લાગ્યું એને અગરબત્તી અડાડીને, અગરબત્તી છે કે બીડી છે? હા ગામડામાં એ મજા બીડી પીવાતી જાય ને ફટાકડા ફૂટતા જાય. હા હવે રહેવા દેજો. બસ મારો બાપ. માણસ આમ બેઠેલો ને એમાં એક સંત નીકળ્યા ત્યાં લઈ. એટલે મૂળ તો બનેલું એવું કે એની ઘરે જમણવાર હતું, પણ આના લખણ એવા હતા ને બીજાને ઓલે જમવા જાય પણ એ ઝપટ કરીને વયો આવે, ચાંદલા બાંદલા ફાળો કઈ લખાવે નહીં. એટલે પછી એને ઓલે કોણ આવે, કોઈ ના આવ્યું. હમણાં રસોઈ પડેલી, પતિ હૂતો ને હૂતી બે બેઠેલા, માખ્યું ઉડાડે, દૂધપાક કરેલો. પછી બે પતિ પત્ની કે હાલ ને હવે હામ હામ આપણે ભાવ દઈ. બે તાહળિયું ભરી ભરીને પીતા થાય. એમાં સંત નીકળ્યા એટલે હાથ કર્યો, પીડ્યું છે ચાલો ને આપી, બાપુને આપી. બાપુ આવ્યા, બાપુ આઈએ રસોઈ તૈયાર હે. કે નહીં બેટા મેં તો મેરી कुटिया ही भोजन लेता हूँ. तक तो बापू भेगू लेता जाओ. हाँ अच्छा ये सही बात है, डाल दो कमंडल में. કમંડળ ની અંદર એ માણસ જા દૂધપાક નાખવા ગયો અને ગરધણીએ જા કમંડળમાં જોયું તો એમાં થોડો કચરો પીડ્યો હતો. એટલે દૂધપાક નાખતો અટકી ગયો ને કીધું બાપજી માફ કરજો, આપના કમંડળમાં દૂધપાક ન રહી શકે. કેમ કે એમાં કચરો છે, સાફ કરો. હા કોઈ બાત નહીં, અચ્છા સહી બાત એમ કરીને પાણીથી કમંડળ સાફ કર્યું, દૂધપાક નાખ્યું. દૂધપાક લઈ અને સંત આમ જઈ દહક ડગલા આગળ ગયા. એટલે ગરધણીને થયું કે આવો કિંમતી દૂધપાક આપ્યો ને બાપુએ આશીર્વાદ નો આપ્યો મફતમાં. એટલું જ કહી દીધું કે તેરા કલ્યાણ. તો આપણે તો કઈક લોભિયા લાગે બાપુ, કારણ કે આ લોભિયો હતો એટલે સામે લોભ દેખાણો. સંતને હાથ કર્યો, બાપુ ઉભા રહ્યો. ક્યાં બાત હે બેટા? ક્યાં બાત એટલે બાપુ મેં દૂધપાક આપ્યો તમને અને એક મફતમાં આશીર્વાદ ના આપ્યો. અને બાપુ હસતા હસતા એટલું બોલ્યા, બેટા એક કચરા ભરેલા કમંડળમાં જો તારો દૂધપાક ન રહી શકતો હોય તો તારા પાપ ભરેલા ખોળિયામાં હું આશીર્વાદ કેમ નાખું ભલા માણસ? એકવાર તું ખોળિયું સાફ કરી અને પછી સંતના સાનિધ્યમાં આવજે. પછી સંતના હૃદયના હિમાલયમાંથી આશીર્વાદની ગંગાનો ધોધ વસૂટશે. પણ પેલા તું તો લાયકાત મેળવ મારા બાપ. એમ જ્યારે બધું સરખું થતું હોય ત્યારે આવા સંતોની પધરામણી થતી હોય, ત્યારે એક આવા કાર્યક્રમો થતા હોય. અને એમાં રામદેવજી મહારાજનું મંદિર સાહેબ હાજર દેવ, ઘોડા ઉપર ડાબલો, આમ ઘોડો તૈયાર, હુકમ કે એટલે સીધો ડાબલો જ માંડવા. રામદેવજી મહારાજનો ઘોડો તૈયાર, ડાબલો પગે ઊંચો લીધેલો કે કોક હાથ કરે, પણ અંતરથી હાથ કરે તો સાહેબ પછી સામાન મૂકવાની વાર ન લાગે. એ તરત એમ કહેવાય કે એ હાજર થાય. એ રામદેવજી મહારાજનું જયારે અહીં મંદિર બનવાનું છે, એ મંદિર માટેનો આ કાર્યક્રમ ભાવથી બધા રામદાસ બાપુએ ભજન પણ બાપુ એવા કર્યા. હનુમાન ચાલીસાથી શરૂ કરી ગણપતિ મહારાજને પછી રામદેવજી મહારાજને યાદ કર્યા. અને રામદાસ બાપુને મેં ક્યારેય ઢીલા ગાતા નથી જોયા.
મારા એને ભજનનો અવતાર ચડતો હોય રામ જાણે. આ સત્ય વસ્તુ છે સાહેબ. અને હું તો આવા બધા મહાપુરુષો પહેલી એટલું શીખી તમે જ્યારે જે કાર્ય કરો ને એવા જોમથી જ કરો. કોઈના પ્રસંગમાં જાઓ તો જોમથી જાઓ. કોકના છોકરાના લગ્નમાં જઈ બેન્ડ વાજા વાગતા બે ઠેકડા માલ લેવાના. હકીકત છે ને. મોઢા સડાવીને બેહવું બધું સાદું કીધું પણ એક ઓલું હિચકું કીધું હોત ને તારી ઘીરે કરીને તારે એ કરીએ તું ભૂલ્યું કાઢવી રહેવા દે. ઘરે સતનારાયણની કથા તો કર તારો ડોહો હીરો કેટલે પડે એ તને ખબર પડે. ઘણા તો હીરો એટલો કરે ને બે પાલી માંડવીના દાણા નાખી દે ભલે સાહેબ કરતા બધા અને ભાભલા જડે બકરું પૈડા ખાતું એમ પૈસા કર્યા કરે. અજમલ રાજા દ્વારકા જાય. હમણાં જ બાપુએ વાત કરી એટલે મને યાદ આવ્યું બાપુ કે એને પૂંજારી એમ કે તારે એને એમ લાગ્યું કે એને મૂર્તિ ઉપર જો ઘા કરતો હોય માણસ અને કોઈ પણ પૂંજારીને એને ભગવાન જોયા કે ન જોયા ખબર નથી પણ મૂર્તિ તો એના માટે ભગવાન છે અને એની ઉપર કોઈ ઘા કરે એને સહન ન થાય એટલે એને કહી દીધું જા દરિયામાં. કારણ કે આ 13મી એને પૂનમ હતી. પણ બાપુ દ્વારકા વાળો જો એને દરિયામાં દર્શન દીધા એ મને અજમલ રાજાની કેવી ભક્તિ હતી મને ખબર નહોતી કે એ મને ખબર પણ નથી. પણ ઓલો મંદિરમાં બેઠો ને એને નક્કી કર્યું છે કે આ રોજ મારી આરતી ઉતારે રોજ મને શિંગાર કરે ને એ ત્યાં મારો બાપ ખોટો ન પડે એટલે એનોય સત રાખવા એ દેખાણો હોય પેલા માણા કે આ રોજ મારી આરતી ઉતારે છે કાલે મારો ભામણ ખોટો ન પડે. તો એ મૂર્તિમાં હતો જ. દરિયામાં આવવાની જરૂર નથી. જો મૂર્તિમાં ન હોત તો એને પાટો છે નો બાંધ્યો એને. અજમલ રાજા ઈ પણ પૂછ્યું એને કે તો મારા બાપ ન્યા જ હતો તો મને અહીંયા તે ધક્કો શું કામ કરાયો તાકે તારા ભરોસો જોવો છો મારે કે મારા પૂંજારી ઉપર એના શબ્દ ઉપર તને ભરોસો છે કે નહીં. મારા પૂંજારી ઉપર જે ભરોસો કરતો એને મારી ઉપર 100% ભરોસો હોય જ. આ તારા ભરોસે ભેગો થઈ ગયો છું. ભક્તિ ગમે એટલી કરો પણ જ્યાં સુધી ભરોસો ન બંધાય ત્યાં સુધી એ બધું મિથ્યા છે ભલા માણસ. કારણ કે ભરોસા વગરની ભક્તિ જ નકામી છે. ભરોસો ન હોય તો સદગુરુ નો ધારવો સાહેબ. સદગુરુ ઉપર એ જ ભરોસો હોવો જોઈએ. અને અમુક ભક્તોએ તો એવું લખ્યું છે ભગવાન તારે આવવું હોય ને મને મળવું હોય ને તો મારો સદગુરુ બનીને આવજે. મારા માટે તો સદગુરુ મારો ભગવાન છે. તું કેવો છે અમે જોયો નથી ભલા માણસ. તારે મારી પાસે મળવું હોય તો એકવાર અમારા સદગુરુના રૂપમાં આવજે તો તારા પગ પકડી લેશું સાહેબ. અને કેવા ગયો આપણા 4 વર્ણ છે બાપુ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં પૂજન થતું હોય તો શૂદ્રનું પૂજન થાય છે સાહેબ. શૂદ્ર એટલે સેવક. જ્યાં સુધી સેવકાઈ ન મળે ત્યાં સુધી પૂજની ન બને. તમે કપાળમાં ચાંદલો કરો અને કોઈનો પગ ધોવો મહિમા કોનો મોટો? શરીરમાં પગ એ છે સાહેબ. અને ગમે એવા મહાપુરુષનો અવસાન થાય તો એની ચરણ પાદુકા પધરાવવામાં આવે છે તો પૂજન કોનું થયું ભલા મને તમે કલ્પના તો કરો. આખું શરીર આપણું આ 4 વર્ણ છે આમાં કોઈ નોખું નથી. એક વિભાજન એટલે કઈ ભાગલા નથી પાડ્યા પણ એક ઠેકાણા મૂક્યા છે. હવે તમે સાંભળી લો અત્યારે આપણે પાસે બંગલો છે. બંગલામાં ઉપર ટાંકી માલી બધે પાણી જાય છે રસોડાથી લઈને ટોયલેટ સુધી. પાણી એક જ છે. પાણીમાં બિલકુલ ફેરફાર નથી. પણ આપણે ટોયલેટમાં કોઈ દી કોગળા કર્યા? પાણી નું આવે છે માળું. અને સાહેબ કહેવા ગયો સદગુરુની મર્યાદા આપણે સદગુરુ રાખીએ તો એ આપણને ભગવાન સદગુરુ આપણે ઢાંકી દે છે. અને મર્યાદા કેટલી? આ કાપડની જાડાઈ કેટલી છે? બસ આ ગુરુની કૃપા છે. આ હટતા વાર નથી લાગતી, આ ફાટતા વાર નથી લાગતી. પણ હજારો વર્ષ વયા જાય તો આવા મહાપુરુષોના ભજન હજી ભજન ગાઈ અને એના નામ ઉપર આવા મહંતો આવા સંતો હજી બેઠા હોય સાહેબ. આ આપણી મર્યાદાના પડ છે વાલા. એની વગર આપણે જીવી ન શકીએ. આ ભારત વર્ષનું કોઈ ઘરેણ હોય તો ભારત વર્ષનું આ સંત. હમણાં જ મને આગળ ટીવીના ઇન્ટરવ્યુમાં આગળ પૂછવા સાગરદાન હતા અને પૂછ્યું ત્યારે મેં કીધું કે આ દેશમાં સંત, બ્રાહ્મણ અને ચારણ
અંજવાળા હેના છે કે લાઈટના, તેમાં 3 તાર આવે. આ 3 તાર ઈ છે કુળદેવી. એ ક્યાંથી આવી છે? તક ચારણના ઘરેથી. સદગુરુ ક્યાંથી આવ્યો છે? સાધુના ઘરેથી. આ સંતો પહેલી સદગુરુ મળ્યા છે. અને તમારી પાસે જ્ઞાન અને વિદ્યા ક્યાંથી આવી છે? તો કે બ્રાહ્મણના ઘરેથી. અને એની વચ્ચે જ્યારે તમે આ 3 ભેગું થાય ને ત્યારે એક સાચો સેવક ભેગો એમ કહેવાય ઉત્પન્ન થતો હોય છે. એ સેવક છે, એ પ્રકાશ છે સાહેબ. સેવકાઈ શેની છે? તો કે પ્રકાશની. અને જેમાં જેમાં હાવ પ્રકાશ જ ન હોય, અમુક તો હાવ ડીમિયા છે તોય એમ કે અમારું અંજવાદું બહુ પદે છે, તો 3 વિલિયામાં હાલે એમ નથી ભાઈ. અંજવાળું શેનું છે? તો કે એના ભજનનું. ગઈકાલે જ પૂજ્ય મોરારી બાપુ કહેતા હતા કે જેની પાસે મણીના અંજવાળા હોય ને એને પવન ઓલવી ન શકે. અરે ધરતીમાં ડટાઈ જાય ને બારો કાઢો તોય મણીના અંજવાળા બંધ ન થાય. એ ભક્તિ છે ને, એ મણીનું અંજવાળું છે ભલામણા. એ કોઈના બાપની તાકાત નથી, કોઈ એને ઓલવી શકે. બાકી તો જીવવાનું છે તે જેટલું ભગવાને આયુષ લખી છે ને જીવવાનું છે. ઘણા નથી કહેતા ભાગ્યમાં એશે થાય, ખોટી હું ડોટું દેવ્યું. ભાગ્યમાં હતી એટલે તું છો. હવે હું કરું તો નિર્ણય તારે કરવાનો છે. કે બધું ભગવાન કરી દે. માણા છો આપણે માણા બનીને આવ્યા આ ભાગ. નગર ભૂલના છાવત તો ક્યાં ગારા માટા મારીને એ ગામને ખૂણે ખૂણે ઘરણન એ મારા દીકરા હોય લઈમાં હો. ભૂલનું ઘાંચો હોય તો હોય લઈમાં. એક ભાઈ ઉભા વગર હારું કઈ ગોઠતું નથી, સમય જાતો નથી. એને ઘરવાળી કહેજો આ કપડાનો ઢગલો પીડ્યો. સમય હું ન જાય. જો આ કપડાનો ઢગલો પીડ્યો, હાવ ઝીણો જોક છે પકડા પકડ્યો. જો આ કપડાનો ઢગલો પડ્યો, ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? ઓલાને અડપ આવી ગયો. હા હા હા, શક્તિની ઠપાટું ન લાગે ને ત્યાં સુધી માણસ ઉભો થતો જ નથી. ભલા માણસમાં કેટલો ભાવ છે. વાત એ છે સાહેબ કે ભક્તિની હારોહાર એને પોતાને કેટલો ભાવ છે. કોઈ પણ ને તમે ખાલી એક નવરાત્રીના પળની અંદર ખાલી તમે એક પોશાક એક વેહ પહેરાવી ગયો, પણ એને રમવાનો કેટલો ભાવ છે એના ઉપર પાત્રતા ભજવશે. નહીં તો રાજા થઈને મોકલે પ્રધાનજી હું લડવા તારે તું તો રહેવા જ દે. પ્રધાન કે હું જઈ આવી, તમે રહેવા ગયો રાજા. ભાવ વગરનો માણસ સારો ન લાગે. વાત એ છે.